આજથી એસટી બસની મુસાફરી મોંઘી થઈ છે। બસના ભાડામાં 10% વધારો કરવામાં આવ્યો છે। જી હા, ભાવ વધતા 27 લાખ મુસાફરોને સીધી અસર થશે। એસટીની તમામ શ્રેણીની બસમાં ભાડા વધારવામાં આવ્યા। ભાડામાં 1 થી 4 રૂપિયાનો વધારો થયો છે। આજથી એસટીમાં મુસાફરી કરવી મુસાફરોને થોડીક મોંઘી પડશે। આ પાછળનું ઘણા બધા કારણો પણ છે, પરંતુ આજથી જીએસઆરટીસીએ 10% ભાડા વધારો કર્યો છે, જેના કારણે દરેક જગ્યાએથી એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચવા માટે વધારે ભાડું ચૂકવવું પડશે। ડીઝલની મોંઘવારી, આ સાથે જ સ્પેર પાર્ટ્સમાં જે રીતે મોંઘવારી જોવા મળી રહી છે, આ વધારો 2023થી જ લાગુ કરવો હતો, પરંતુ એકાએક મુસાફરો ઉપર ભાર ન પડે એ માટે કેટલોક વધારો 2023માં, જ્યારે કેટલોક વધારો આજથી લાગુ કરવામાં આવ્યો છે। અત્યારે હું વોલ્વો બસમાં ઉપસ્થિત છું। ઘણા બધા મુસાફરો પણ આપણી સાથે છે, એમની સાથે વાતચીત પણ કરીશું। એમને પૂછીશું કે આ જે વધારો છે એવો કઈ રીતે લઈ રહ્યા છે। અચ્છા, આપ જણાવો કે એસટીનો વધારો આજથી જોવા મળી રહ્યો છે, તમને પહેલાં કેટલી ટિકિટ ચૂકવતા હતા અને હવે એવું લાગ્યું છે કે આજે થોડોક વધારો ચૂકવવો પડી રહ્યો છે? હા, થોડું લાગે છે એવું કે અત્યારે થોડું વધારે ફેર થઈ ગયું છે એસટી બસના। બિલકુલ, જીએસઆરટીસીની કોઈ પણ બસ હોય, એ પછી વોલ્વો હોય કે એસટીની જુદી બસો હોય, એમાં આજથી વધારો લાગુ કરવામાં આવ્યો છે। અન્ય જે મુસાફરો છે એમની સાથે પણ વાતચીત કરીશું, એમને પણ પૂછીશું કે એવો આ વધારાને કઈ રીતે લઈ રહ્યા છે। અચ્છા, આપ જણાવો, આજથી વધારો કરવામાં આવ્યો છે ભાડામાં 10% જેટલો, આપ આ વધારાને કઈ રીતે જુઓ છો? This was a real surprise to me. Day before yesterday it was 295. All of a sudden 322 રૂપિયા। એટલે પેપરમાં કેવું કે મેં વાંચ્યું નથી। This was real surprise. બિલકુલ, આજથી જે રીતે વધારો કરવામાં આવ્યો છે, નિશ્ચિત રૂપે ગ્રાહકોના બજેટ ઉપર, ખાસ કરીને મુસાફરોના જે બજેટ છે એમની ઉપર થોડોક વધારો છે, પરંતુ આ વધારા પાછળનું કારણ જીએસઆરટીસી એવું આપી રહી છે કે આ સાથે ડીઝલનો વધારો કરવામાં આવ્યો છે, વધારો થયો છે સ્પેર પાર્ટ્સના ખર્ચાઓ પાછળ પણ, એટલા માટે ક્યાંક સરકારની તિજોરી ઉપર સાવ બર્ડન ન આવે એની માટે જે ટિકિટનું દર છે એમાં વધારો કરવામાં આવ્યો છે। કેમેરામેન તુષાર શાહ સાથે સપના શર્મા, ઝી 24 કલાક, અમદાવાદ।